ગાયોને બાંધવાનો જે ફરજો હોય છે તેને ફરજો કહેવામાં આવતો નથી. ફરજામાં જે બે ગાયો બાંધી હતી, એ બે ગાયોમાં શિકાર કરવા માટે એક સિંહ જે છે તે ગાયોના ફરજાની અંદર ઘૂસી આવ્યો હતો અને જેવો ફરજામાં ઘૂસ્યો તેવો જ તે ફરજાનો બારણું બંધ થઈ જતાં સિંહ બરાબરનો ફસાઈ ગયો હતો અને જોવા જેવી થઈ હતી. જો કે ઘર માલિક જાગી જતાં તેણે બેટરીથી જોયું હતું તો સિંહે જે નાની વાછરડી હતી તેનો પણ શિકાર કરી અને મારી નાખી હતી. ત્યારબાદ સિંહ બહાર જવા માટે કોશિશ કરી રહ્યો હતો, પરંતુ દરવાજો બંધ થતાં સિંહ હાંફળો ફાંફળો થઈ ગયો હતો અને પરેશાન થઈ ગયો હતો. દરવાજો બંધ થઈ ગયો એટલે સિંહ આમ તેમ દોડાદોડી કરતો જોવા મળી રહ્યો છે. ગાય જે છે તે ગાય આમનામ બિંદાસ ઊભી છે કે સિંહ જે છે તે હવે દરવાજો બંધ થતાં પરેશાન થઈ જાય તે હવે ગાયનો શિકાર કરેલો છે તે પણ હવે ખાઈ શકવાની પરિસ્થિતિમાં ન હતો, કેમ કે સિંહ હાંફળો ફાંફળો થઈ ગયો હતો અને આમ તેમ આંટા મારી રહ્યો હતો. દરવાજો બંધ થઈ જતાં ઘરમાલિક જે હતા તે હવે તેણે વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ પણ ત્યાં હવે પહોંચી અને પછી સિંહને જબ્બે કરવા માટે તેણે કાર્યવાહી શરૂ કર્યા બાદ વહેલી સવાર સુધી સિંહને પકડવા માટેની કવાયત હાથ ધરી હતી. અંતે વન વિભાગ જે છે તે આ સિંહને પાંજરે પૂરી